નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું અંત્યોદય અન્ન યોજના 2024, જેમાં 5 વર્ષ સુધી સરકાર આપશે મફતમાં અનાજ. તમે કઈ રીતના આ યોજનાનો લાભ મેળવી શકશો, જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ અંત્યોદય યોજનાનો શું સ્કીમ અથવા તો ફાયદા છે. તો આ લેખમાં અમે આપને અંત્યોદય યોજના 2024 વિશે વિગતવાર માહિતી આપીશું. પરંતુ તેમાં અંત્યોદય અન્ન યોજનાની અરજી કરવા વિશે પણ જણાવીશું, જેથી કરીને તમે બધા જ યોજનાનો લાભ મેળવી શકશો. તેમાં ફાયદામાં વાત કરીએ તો અંત્યોદય અન્ન યોજનાનો લાભ દેશના તમામ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે. અને અંત્યોદય અન્ન યોજના 2024 હેઠળ દરેક રેશન કાર્ડ ધારકોને વર્ષ 2023 થી 28 સુધી, તેના પછી 5 વર્ષ સુધી બિલકુલ મફત રાશન આપવામાં આવશે. અને યોજના હેઠળ રેશન કાર્ડ દરેક સભ્યને 4 કિલો ચોખા અને 1 કિલો ઘઉં વિનામૂલ્યે આપવામાં આવે છે. અને આ યોજના હેઠળ મફત રાશન આપવામાં આવે છે, અને કરીને તમારો સામાજિક અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી શકાય અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ શકે. અંત્યોદય અન્ન યોજનાનો લાયકાત શું છે? તો અંત્યોદય અન્ન યોજનાની પાત્રતા હેઠળ તમામ અરજદારો ભારતીય નાગરિક હોવા જોઈએ અને રેશન કાર્ડ હોવું ફરજિયાત છે. અરજી કઈ રીતના કરી શકો છો? તમારા અરજી કરવા માટે રેશન કાર્ડ બનાવવાનું રહેશે અને આ યોજનાનો લાભ આપોઆપ મળવા લાગશે અને ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. અરજી કરવા માટે તમારે ક્યાં જવાનું રહેશે? તો જે અંત્યોદય અન્ન યોજના 2024 એટલે કે અંત્યોદય અન્ન યોજના ઓનલાઈન અરજી કરવા માગે છે તેઓ થોડા સમય માટે રાહ જોવી પડશે, કારણ કે આ ઓનલાઈન અરજી હજી શરૂ થઈ નથી. પરંતુ ટૂંક સમયમાં આ યોજના શરૂ થઈ જશે અને તમને જાણ કરી દઈશું. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.